સીતારામ, જય લીરબાઈમાં. સવારમાં આજે પહેલાં ટોમીભાઈ પાસે જાય. આની પહેલાં હું એક વખત ગાર્ડનમાં આવી ગઈ છું. આ તો સેકન્ડ ટાઈમ. ત્યારે તો મને વિડીયોનું કંઈ યાદ નહોતું. પહેલાં ટોમીને મળી આવું એક વખત, પછી મારું કામ ચાલુ કરું. તો એક વખત તો હું ગાર્ડનમાં આવી ગઈ. ત્યારે મને કંઈ વિડીયો શૂટ કરવાનું હમણાં ભૂલાઈ જાય છે, ઘણી વખત ભૂલાઈ જાય, એટલે આદત ન હોય. એટલે અહીંયા પંખી માટે રોજ એક લાડવો અને રોટલી એવું બધું નાખતી હોય. હું અહીંયા એકદમ ભૂકો કરીને થોડોક ત્યાં ખાવાનું નાખી દઉં. જેટલું નાખ્યું હોય ને સાંજ સુધીમાં બધું પૂરું થઈ જશે. આટલા પંખી ખિચકોલા બધા ત્યાં આવે. ત્યાં એક એવી જગ્યા રાખી છે કે જ્યાં એ બધા પંખી આવીને આરામથી ખાઈ શકે. પછી જે મારું રૂટીન છે રોજનું, એ અહીંયા આજે મેં થોડુંક શૂટ કર્યું છે. રોજ સવારમાં મારી આદત છે, મારું કામ કરતાં કરતાં દીવાબત્તી કરીને પછી હું કીડિયારું પૂરવા જાઉં છું. આ કોઈ બતાવવા માટેની વસ્તુ નથી, પણ કદાચ ને મને જોઈને કદાચ બીજા કોઈ 2-3 જણા એવું કરશે, કીડિયારું પૂરે, તો સારું કહેવાય. એ માટે થઈને મેં શૂટ કર્યું છે અહીંયા. હું તો રોજે મારું કામ કરું જ છું, રોજની મારી આદત છે. આમાં આજુબાજુવાળા જે છે અમારી, એ તો એને ખ્યાલ હોય, પણ બધા એને ખ્યાલ ન હોય. એટલે મેં ખાલી અહીંયા એવું શૂટ કર્યું છે કે જે હું કીડિયારું પૂરવા જતી હતી ત્યારનું. અમારા ગાર્ડનમાં જ હોય આજુબાજુમાં. એટલે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં બાજુમાં એરિયામાં પણ એક દિવસ આમ અહીંયા હોય ગાર્ડનમાં અંદર રાખું, એક દિવસ ગાર્ડનની બહારની સાઈડ છે ત્યાં કીડિયારું પૂરતી હોય. થોડુંક આપણે કરવું જોઈએ એ બધું કામ, જેથી કરીને કોઈને ઉપયોગી થઈ શકે આપણે. ને વાડીએથી પણ મારા મા બાપા એ જ કહે છે, અને અહીંયા પણ મા ને પપ્પા એમ જ શીખવાડે, કોઈને રોટલો દેજો, કોઈને મદદ કરજો, રોટલો દેજો. બને એટલો રોટલો દેવાની વધારે શિખામણ આપતા હોય છે. તો થોડીક આપણાથી બને એટલી ટ્રાય કરવી. અહીંયા સવારમાં પંખીને હું દાણા તો નાખી જ ગઈ હતી. ઘઉં નાખી દઉં રોજ સવારમાં પંખી માટે. ત્યારે હું ફોન લઈને નહોતી આવી. સવારમાં ભાગાભાગી કામ કરતી હોય થોડીક જલ્દી, એટલે ફોન સાથે લઈને કે શૂટિંગ કરવાનું યાદ નથી રહેતું. સવારમાં ગાર્ડનમાં પાણી નાખી દીધું. ઉઠીને મને આદત છે મારું કામ રોજ જે હું રેગ્યુલર કામ કરતી હોય બધું તે કરવાની, અને થોડીક આમ જલ્દી સ્પીડમાં કામ કરતી હોય, તો ફોનમાં શૂટિંગ કરવાનું ભૂલી જાઉં છું ક્યારેક. સરસ. અહીંયા ગાર્ડનમાં પાણી બધામાં નાખી દીધું મેં. મોર્નિંગમાં થોડીક વાર 2-3 કલાક તમે વ્યવસ્થિત કામકાજ કરી લ્યો એટલે આખા દિવસની એક્સરસાઇઝ થઈ જાય તમારી. અહીંયા કેરીનો વજન વધી ગયો છે, એટલે એક દાળ એટલી આમ નીચે નમી ગઈ છે. મને એમ બીક લાગતી હતી ક્યાંક દાળ ભાંગી ન પડે. સાવ નીચે કેરી આવી ગઈ છે. હમણાં એક દિવસ મેં તમને બતાવ્યું ત્યારે થોડીક ઉપર હતી, આજે સાવ નીચે વળી ગઈ છે. આમ માતાજી કરીને દાળ ભાંગે નહીં તો મારી કેરી રહી જાય બધી. એમ તો નીચે બાંધેલું છે એટલે વાંધો નથી, ટેકો આપી દીધો છે ને. રોજ સવારે કચરાની ગાડી આવે એટલે કચરો એમાં નાખી દઈએ તો આજુબાજુમાં એકદમ ચોખ્ખું રહે. જેમ તેમ ક્યાંય પ્લાસ્ટિકને કે એવું ક્યાંય ઉડાડવાના નહીં. ડસ્ટબિનમાં જ કચરો નાખવા જવાનું રોજનું. અહીંયા ગાયો માટે ટાંકી રાખી છે પાણીની કુંડી, તો હું અઠવાડિયે 10 દિવસે એક વખત એને સાફ કરી નાખતી હોય. એ તો કોઈને કહું તો કરી દે સાફ, પણ અમુક કામ મને ગમે એટલે હું જ ખુદ જ કામ કરતી હોય. સરસ 5 મિનિટનું કામ છે ખાલી. સરસ ધોઈ અને લાઈન મૂકી દીધી તો પાછી ભરાવા.
મોટર ચાલુ કરી અને પાછી ભરી દઉં, જેથી કરીને જે તે એમાં ગાયોને આવતા હોય, ગાયો કૂતરા બધા પાણી પીવા. તો સરસ ધોઈ અને કુંડી ભરી દીધી પાણીની. આપણાથી જેટલું થાય એટલું કામ આપણે કરવું જોઈએ. અને પંખી છે, ગાયું છે, કૂતરા છે, એની માટે પણ થઈને આપણે થોડુંક કંઈક કરવું જોઈએ. જેટલું આપણે કરી શકતા હોય એટલું કામ એ ગાયું માટે, કૂતરા માટે કરવું જોઈએ. આટલી ગરમી છે, આટલો ઉનાળો છે, તો પાણીની વ્યવસ્થા તો હું તો આમ તો જો કે આખું વરસ ત્યાં કુંડી હોય જ છે ને, ધોઈને પાણી ભરી જ રાખીએ છીએ અમે. પપ્પા સવારમાં એનું રૂટીન ચાલુ થઈ ગયું, પલોઠી વાળીને છાપું વાંચવા માંડ્યા. સારું કહેવાય પપ્પા આટલી ઉંમરે પણ પલોઠી વાળીને આમ છાપું વાંચવા બેસી શકે. સરસ તૈયાર થઈને પપ્પા એનું રૂટીન કરતા હોય. પછી હું મારું કામ પૂરું કરી અને સ્કૂલે આવી ગઈ હતી. આજે રાજુ પણ ફ્રી હતો 1-2 કલાક માટે, તો મને હેલ્પમાં સ્કૂલે આવે ક્યારેક. અમુક કામમાં મારે જરૂરત હોય તો મને હેલ્પ કરે, કંઈ ન સમજાતું હોય ત્યાં મને શીખવાડે. જ્યારે પણ એને ટાઈમ મળે ત્યારે એ સ્કૂલે આંટો મારવા આવે. એ કે તું ફોન લઈને આવી, મારું કામ બંધ કરાવે તો. થોડીક વાર એ ઓલી ઓફિસમાં, બાજુની ઓફિસ છે અમારી સ્કૂલમાં, જે પ્રિન્સિપલ ઓફિસ છે, ત્યાં ભાઈને બધા બેઠા છે. બધા સાથે રાજુ આવે ત્યારે વાતચીત કરે, શું ચાલે, કેમ, આમ તેમ બધી ડિસ્કશન કરે. હિમાંશુભાઈ અહીંયા પ્રિન્સિપલમાં છે. બધા છોકરા બપોરના ટાઈમે એનો બ્રેક પૂરી થઈ ગઈ છે, જમવા ટાઈમની બ્રેક હતી તે જમી અને હવે પોતપોતાના ક્લાસમાં જાય છે બધાય. આ લોકો જમી લે પછી બધા ક્લાસમાં વયા જાય, બધા ટીચર્સ એના ક્લાસમાં વયા જાય. એ પછીથી હું જમવા જાઉં. આ બોર્ડ ઉપર રોજ સરસ સુવિચાર લખીને રાખે, જેથી કરીને બાળકોને આવતા જતા ધ્યાન જાય બોર્ડ ઉપર. બાળકો બધા જમી લે પછી હું જમવા જાઉં અને જે એ લોકો માટે જે જમવાનું બનાવ્યું છે એ જ હું જમું છું. હું રોજ બપોરે સ્કૂલે જમું, નીચે બેસીને જ જમવાનું. મારા માટે કોઈ એવું નહીં ને, ખરેખર તો નીચે બેસીને જ જમવું જોઈએ. ખેડૂની દીકરી છે તો નીચે બેસીને જમવાનું ગમે મને. બાળકોને બધાને ઓલી હમણાં એક દિવસ મેં વિડીયોમાં બતાવ્યું તો એમ ત્યાં હોલમાં હોય અને હું તો પાછળની સાઈડ રસોડા બાજુ, તો એ લોકો સાથે રસોડા જે કામ કરતા હોય એ લોકો સાથે મારે વાતચીત થાય અને જમી પણ લઉં. ને આજે જે આ ચકલી માટેનું જે ઘર હતું પહેલાં બાંધેલું હતું ત્યાં, એ તૂટી ગયું છે, તો હું નવું ઘર ને લઈ આવી હતી, તો એ પણ લગાડી દઉં ત્યાં. હમણાં એક દિવસ મેં જોયું તો એ તૂટી ગયું, તો એ જૂનું ઘર હતું એ, એટલે પછી આજે લઈ આવી બધો સામાન. ઓલા જૂનું બધું ઘર ને બધું તૂટી ગયા હતા એ કાઢી અને ત્યાં નવા લગાડી દીધા છે. ખાવાનું, પાણી, ઘર બધું ત્યાં લગાડી દીધું. મારા કામની સાથે સાથે આ કામ પણ થોડુંક થાય. બાળકો આપણને આવું બધું કામ કરતા જોવે તો એને પણ
શિખામણ મળે. થેન્ક યુ ફોર વોચિંગ.